નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું અસાઇનમેન્ટ સેશનની અંદર. અસાઇનમેન્ટ સેશનમાં સેક્શન એ, જેમાં આ સેશનની અંદર આપણે એમસીક્યુ વિશે જોશું. મોટાભાગના વિદ્યાર્થીઓને એમસીક્યુમાં માર્ક કપાતા હોય છે. લાગે છેલા કે 4 ઓપ્શન આપ્યા છે, 4 ઓપ્શનમાંથી એક જવાબ આપણે લખવાનો છે. આપણે એવું ધારીને ચાલતા હોઈએ એમસીક્યુ એટલે સાવ સરળ, પણ એમસીક્યુ જેટલા દેખાય છે એટલા સરળ હોતા નથી. કારણ કે એમાં ઘણીવાર ટ્વિસ્ટેડ પ્રશ્નો પણ પૂછાયેલા હોય છે, કન્ફ્યુઝિંગ થાય. તો આ કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલા માટે મહત્વના મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એનો આ સેશન હું લઈને આવ્યો છું. આપણે આ સેશનની શરૂઆત કરીએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 ના એમસીક્યુ આપ્યા છે અને પહેલો એમસીક્યુ અહીં આપવામાં આવ્યો છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધેલો છે? ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધેલો? તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. તો જે લોકોએ ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કર્યો એને એના આધારે ખબર પડે ભારત આવવાના જળમાર્ગની શોધ કરનાર વ્યક્તિનું નામ હતું વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરેલી છે. બાકી 3 વ્યક્તિઓ છે એ નિષ્ફળ ગયેલા છે. હવે આપણે આ સેશનની અંદર 360 ડિગ્રી સોલ્યુશન જોશું. મને જેટલા અગત્યના પ્રશ્નો લાગે છે એ પણ હું તમને સોલ્યુશન કરાવતો જઈશ. ફોર એક્ઝામ્પલ, કોલંબસે ભારતની શોધ માટે આવ્યો હતો, પણ એણે વેસ્ટ ઇન્ડિઝ નામના છે ને અલગ એક આખા ટાપુની શોધ કરી નાખી. એને અત્યારના છે લોકોને રેડ ઇન્ડિયન્સ કહેવાય છે. તો એને વેસ્ટ ઇન્ડિઝ અલગ ટાપુની શોધ કરી. પ્રિન્સ હેનરી છે ને એ તો એક રાજા હતા, અને આ રાજાએ છે ને ભારત આવવા માટેની છે પ્રેરણા પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા, રાજા પ્રિન્સ હેનરી. તો એ તો ઓપ્શનમાં આવશે નહીં. પછી કહે છે બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ એટલા માટે જવાબ ન આવે કારણ કે તેને કેપ ઓફ ગુડ ઓફ શિખરની શોધ કરી હતી. કેપ ઓફ ગુડ હોપ નામના ભૂશીરની શોધ એને કરી હતી. ભૂશીર એટલે જ્યાંથી જમીન 2 ભાગમાં વેચાઈ જતી હોય તેને ભૂશીર કહેવાય. તો એની શોધ કરનાર બાર્થોલોમ્યુ ડાયસ હતો. ચલો, ત્યાર પછીનો આપણને પ્રશ્ન પૂછ્યો છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હવે આવો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણે એલિમિનેશન ઓપ્શન વાપરવું પડે કે અહીંયા ખોટું કીધું તો આપણે સાચા ગોતવાનું. તો એના આધારે આપણને જવાબ ખ્યાલ આવે. પેલું કહે છે 1757 પ્લાસીનું યુદ્ધ થયું, આ વિધાન સાચું છે. આ પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી, તો આ વિધાન સાચું છે. હવે ત્યારબાદ કહે છે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. હવે જો આપણે થોડી વાર પહેલા જેવું સમજ્યા કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી હતી, તો 24 પરગણાની જાગીર મળી હોય તો બંગાળ, બિહાર, ઓડિશાની સત્તા ન મળે. એટલા માટે આ વિધાન ખોટું છે, પણ આન્સર આ આવે. વિધાન ખોટું છે એટલા માટે આન્સર આવ્યો. આપણને ખોટું ગોતવાનું કીધું. હવે પછીનું નો વાંચીએ તો આપણને ખ્યાલ આવી જાય સાચું જ હોય. જેમ કે જો બંગાળના નવાબ સિરાજુદ્દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો તો એ સરળ થઈ જાય. એલિમિનેશન ઓપ્શન એ કહે છે જ્યારે ખોટું કીધું હોય ત્યારે સાચા ગોતી નાખવા, એટલે આપણને આન્સર ખ્યાલ આવી જાય. ચલો, ત્યાર પછી એ પૂછે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? હવે આમાં કન્ફ્યુઝિંગ કેવું થાય કે આપણને ઘણા બધા ગવર્નર જનરલ આવે એટલે બધું ભેગું થઈ જાય. તો એના માટે હું તમને શોર્ટકટ ટેકનિક કહું છું. આપણે ક્રમ વાઇઝ યાદ રાખવાનું. તો ફર્સ્ટ પૂછે તો વોરન હેસ્ટિંગ્સ, સેકન્ડ નંબરે પૂછે તો કોર્નવોલિસ, ત્રીજા નંબરે પૂછવામાં આવે તો સર જ્હોન શોર, ચોથા નંબરે પૂછવામાં આવે તો વેલેસ્લી, પાંચમા નંબરે પૂછવામાં આવે તો વોરન હેસ્ટિંગ્સ, પાછું રિપીટ, છઠ્ઠા નંબરે પૂછવામાં આવે તો વિલિયમ બેન્ટિક, અને સાતમા નંબરે પૂછવામાં આવે તો ડેલ હાઉસી. આ તમારી ટેક્સ્ટબુક મુજબનો ક્રમ. ગવર્નર ગમે એટલા પૂછાય, તમને બધા ગવર્નર છે એની માહિતી મળી જાય. પહેલા નંબરે વોરન હેસ્ટિંગ્સ, સેકન્ડ નંબરે કોર્નવોલિસ છે, ત્રીજા નંબરે સર જ્હોન શોર છે, ચોથા નંબરે વેલેસ્લી છે, પાંચમા નંબરે ફરીવાર વોરન હેસ્ટિંગ્સ આવે છે, છઠ્ઠા નંબરે વિલિયમ બેન્ટિક છે, સાતમા નંબરે ડેલ હાઉસી છે. હવે આ બધા જે કાર્યો કર્યા તે આપણે કાર્યો યાદ રાખતા છે. વોરન હેસ્ટિંગ્સે એક નિયામક ધારો પસાર કર્યો. નિયામક ધારો એવું કહે છે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવાના. તો વોરન હેસ્ટિંગ્સે સૌ પ્રથમવાર નિયામક ધારો પસાર કર્યો હતો. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછવાનો તો પ્રથમ ગવર્નર જનરલ તરીકે તો વોરન હેસ્ટિંગ્સ આવશે. આન્સર મળી ગયો. કોર્નવોલિસે શું કર્યું હતું? કોર્નવોલિસે 2 વિગ્રહ કરેલા છે. 2 વિગ્રહ કરેલા છે. હવે જ્યારે વિગ્રહની વાત આવે ને ત્યારે આપણે યાદ રાખવાનું વિગ્રહનો મતલબ થાય યુદ્ધ. વિગ્રહનો મતલબ થશે યુદ્ધ. તો વિગ્રહ 2 કરેલા છે, તો કયા કયા વિગ્રહ યાદ રાખવાના? ખાસ કરીને ઇતિહાસમાં આવા વિગ્રહ પૂછાય. તો જ્યારે પ્રથમ વિગ્રહ પૂછે, પ્રથમ વિગ્રહ, તો પ્રથમ વિગ્રહ છે મરાઠા સાથે કરેલો છે. અને જ્યારે સેકન્ડ વિગ્રહ પૂછવામાં આવે, બીજો વિગ્રહ, તો તે મૈસૂરના હૈદર અલી સાથે કરેલો. અને ત્રીજો વિગ્રહ પૂછવામાં આવે, ત્રીજો વિગ્રહ, તો એ ટીપુ સુલતાન હારે કરેલો છે. હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ટીપુ સુલતાનનું મૃત્યુ કયા વિગ્રહમાં થયું હતું? તો ટીપુ સુલતાનનું મૃત્યુ છે ચોથા વિગ્રહમાં થયું હતું.
ટીપુ સુલતાનનું મૃત્યુ ચોથા વિગ્રહ દરમિયાન થયું હતું. તો એક એમસીક્યુ ઉપરથી આપણને આટલી બધી વિગતો આપણે યાદ રાખી શકીએ. હવે કોર્નવોલિસ વિશે માહિતી જોઈ, 2 વિગ્રહ કર્યા. સર જ્હોન શોરે તટસ્થાનની નીતિ અપનાવી હતી. તટસ્થાનની નીતિ એટલે સાચું એ સાચું, ખોટું એ ખોટું. આ નીતિ અપનાવનાર સર જ્હોન શોર હતા. પછી છે વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સે પહેલા નિયામક ધારો પસાર કર્યો હતો. જ્યારે ફરીવાર ઈ ગવર્નર તરીકે બન્યો ત્યારે તેને નેપાળના ગુરખાઓ છે ને લશ્કરમાં સામેલ કર્યા. વોરન હેસ્ટિંગ્સે ઈ માહિતી આવશે. વિલિયમ બેન્ટિક, જેને છે આપણે સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પણ ઓળખીએ છીએ, ઉદાર ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક આવે. તો તે ઉદાર ગવર્નર જનરલ હતો. અને ડેલ હાઉસી એક નીતિ અપનાવી હતી, જૂથ, જપ્તી અને ખાલસા નીતિ. જૂથ, જપ્તી અને ખાલસા નીતિ અપનાવનાર વ્યક્તિ છે એનું નામ હતું ડેલ હાઉસી. તો આટલી વિગતો આપણે યાદ રાખી શકીએ. એક એમસીક્યુ ઉપરથી આપણે આટલી વિગતો બનાવી, જે આપણને આગળના એમસીક્યુમાં જ કામમાં આવશે. હવે આગળ કહે છે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? જોઈને સીધો જવાબ આપી શકો. ટીપુ સુલતાન સાથે વિગ્રહ થયેલો. જો બીજો પૂછ્યો હોય તો મરાઠા સાથે આવે. નિઝામની ક્યાંય વાત જ નથી, તો હૈદર અલી સાથે સેકન્ડ વિગ્રહ થયો. આટલા પ્રશ્નોનો જવાબ આપણને મળી જાય એક જ એમસીક્યુ. આગળ કહે છે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી? હમણાં જ કીધું હતું, જૂથ, જપ્તી, ખાલસા નીતિ લાવનાર વ્યક્તિ, એનું નામ છે ડેલ હાઉસી. તેને જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરેલી છે. ચલો, ત્યારબાદ કહે છે બંગાળના ભાગલાનો અમલનો દિવસ ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવતો? પેલા બંગાળના ભાગલા છે ને 16 એપ્રિલ 1905 ના રોજ પાડવામાં આવ્યા હતા. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા. એની પાછળનો ઉદ્દેશ એ હતો હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું થાય તે માટે બંગાળના ભાગલા પાડ્યા હતા. પણ બહારનું એવું કાઢ્યું હતું, બહારનું એમ કાઢવામાં આવ્યું કે સૌથી મોટો પ્રાંત છે બંગાળ, સૌથી મોટો પ્રાંત છે. સૌથી મોટો પ્રાંત હોવાથી તેમાં વહીવટી કાર્યક્ષમતા લાવવા માંગે છે. તો વહીવટી કાર્યક્ષમતા લાવવા માટે 2 ભાગલા પાડ્યા હતા બંગાળ. તો બંગાળના ભાગલા પાડે એટલે બંગાળના જે ભાગલા પડી લોકો માટે તો ભાગ પડી ગયા ને, એટલા માટે બંગાળના ભાગલાનો લોકોએ સ્વીકાર ન કર્યો. એના વિરોધ માટે એ દિવસે છે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવ્યો. એટલે આનો આન્સર આ બનશે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? અરવિંદ ઘોષે તૈયાર કરી હતી, ખાસ યાદ રાખવાનું. પણ તેઓ હંમેશા પડદા પાછળ રહેતા. એના ભાઈ બારિન્દ્ર કુમાર છે એ હંમેશા આગળ રહેતા. તો આ વિગત યાદ રાખશું. પછી કહે છે પરદેશની ભૂમિ ઉપર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામાએ ફરકાવેલો છે. ક્યાં ફરકાવ્યો હતો? તો જર્મનીના સ્ટ્રુઅર્ટગાર્ડ શહેરમાં. જર્મનીના સ્ટ્રુઅર્ટગાર્ડ શહેરની અંદર ફરકાવ્યો હતો સૌ પ્રથમવાર. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગાંધીજીના રાજકીય ગુરુ પૂછે તો ગોપાલ કૃષ્ણ ગોખલે આવશે. પરંતુ જો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ પૂછવામાં આવે તો શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર છે એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. કયા સુધારાને મુસ્લિમોએ છે કોમી મતદાર મંડળો આપ્યા? જ્યારે આવા સુધારા પૂછાય ને એટલે આપણે પેલા આન્સર કહી દે, મોર્લે મિન્ટો આવશે. અને મોર્લે મિન્ટોની જ્યારે વાત કરીએ ને એટલે આપણે સમજી જવાનું મુસ્લિમ લીગની વાત થતી હશે. મુસ્લિમ લીગની અંદર છે મિન્ટોનો સમાવેશ થાય. કેટલાક લેખકો મિન્ટોને છે બરાબર મુસ્લિમ કોમવાદના પિતા તરીકે પણ ઓળખે છે, કારણ કે એને કોમી મતદાર મંડળો આપ્યા હતા. બંને કોમ માટે અલગ અલગ મતદાર મંડળ, હિન્દુ માટે અલગ મતદાર મંડળ અને જ્યારે છે મુસ્લિમ માટે પણ અલગ મતદાર મંડળ. આવી માંગણી છે ને મિન્ટોએ કરાવી હતી. એટલા માટે છે મોર્લે મિન્ટો છે એ મંડળે છે કોમી મતદાર મંડળ આપ્યા હતા. આ વિગતો આપણે યાદ રાખશું. ચલો, પછી આગળ કહી છે ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? જ્યારે આંધ્રપ્રદેશમાંથી આવે ને અને 2014ની વાત કરે છેલ્લે સૌથી છેલ્લું તો તેલંગાણા આવશે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું હતું. પરંતુ જો એવું કે ઝારખંડ કયા રાજ્યમાંથી છૂટું પડ્યું તો ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું છે. આ વસ્તુ યાદ રાખવા. જો આંધ્રપ્રદેશમાંથી કહી તો તેલંગાણા આવશે, જ્યાં ઝારખંડ પૂછે તો એ બિહારમાંથી છૂટું પડેલું છે. હાલ ઈસવીસન 2016માં ભારતીય સંઘમાં કેટલા રાજ્ય છે? લેટેસ્ટ પૂછ્યું 2016માં તો 29 રાજ્ય આવશે. નીચેનામાંથી કયા 2 રાજ્ય છે એનો 7 સિસ્ટર્સમાં સમાવેશ થતો નથી? તો 2 રાજ્યની અંદર 7 સિસ્ટર્સમાં સમાવેશ થતો નથી. તેની અંદર કયા? જો મણિપુર આવશે, અસમ આવશે, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ એ બધું આવી શકે. તો 7 સિસ્ટર્સના નામ લખી નાખે. પહેલા નંબરે અસમ આવશે, પછી સેકન્ડ નંબરે અરુણાચલ પ્રદેશ આવશે, ત્રીજા નંબરે નાગાલેન્ડ આવશે, ચોથા નંબરે મણિપુર આવશે, પછી મિઝોરમ આવશે, પછી ત્રિપુરા આવશે અને પછી આવે મેઘાલય. તો આ 7 રાજ્ય થઈ ગયા. અને આ બેને યાદ રાખવું હોય તો નાગમણી ઉપરથી યાદ રાખી શકાય. નાગમણી છે એનો સમાવેશ 7 સિસ્ટર્સમાં થાય.
તો પહેલા નંબર અસમ, અરુણાચલ પ્રદેશ, પછી નાગમણી, નાગાલેન્ડ ઉપરથી મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય. આવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. આ 7 સિસ્ટલ છે. હવે આની અંદર હજી વિગતવાર યાદ રાખવું હોય તો યાદ કઈ રીતે રાખી શકાય? જો મણિપુર, અસમ, તો આ બે યાદ રહી ગયું. અસમ આવી ગયું, મણિપુર આવી ગયું, મિઝોરમ, નાગાલેન્ડ આવી ગયું, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ આવી ગયા. ટૂંકમાં 6 આપણને ઓપ્શન આપી દીધા છે. તો હવે આગળ શું કહે છે? ઉત્તરાખંડ અને ઝારખંડ આ બે ન આવે, આ અલગ જ ઓપ્શન પડી ગયા. સાતેયમાં એકેય વાર રિપીટ ન થયું, એટલા માટે આનો આન્સર આ બનશે. નીચેનામાંથી કયું રાજ્ય ભારતના 29 રાજ્ય સંઘમાંનું એક નથી? તો આપણે રાજ્ય જોઈ લેવાના. આંધ્રપ્રદેશ રાજ્ય છે, ગોવા રાજ્ય છે, ગુજરાત રાજ્ય છે. જ્યાં દિલ્હી છે ને એ રાજ્ય નથી, દિલ્હી રાજધાની છે, એટલા માટે દિલ્હી આવશે. ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? ચૂંટણીઓ લોકશાહીની પારાશીશી ગણાય છે. જેના પર આધારે ખ્યાલ આવે કે લોકમત કઈ ઘડતરમાં છે, લોકમત કઈ દિશા તરફ વળી રહ્યો છે, એ બધું આપણને ચૂંટણીથી ખ્યાલ આવે. એટલે ચૂંટણીને લોકશાહીની પારાશીશી કહેવાય છે. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે? તો જ્યારે ચૂંટણી પંચ ચૂંટણીની કાર્યવાહી કરે એટલે યાદ રાખવાનું રાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપતિ છે એની છે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવતી છે. લોકશાહીને જીવંત કોણ રાખે છે? લોકશાહીને હંમેશા જીવંત ચૂંટણી રાખે છે. ચૂંટણી હોય, ઇલેક્શન હોય તો ત્યાં ડેમોક્રેસી ચાલતી હોય, લોકશાહી ચાલતી હોય, બાકી ન ચાલે. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે? હવે આના માટે ઓપ્શન જોઈ લેવાના. ઓપ્શનમાં તમને જે સાધન વીજળીનો ઉપયોગ કરતા, વીજાણુનો મતલબ એવો જ થાય ને કે વીજળીનો ઉપયોગ કરે છે. તો વર્તમાનપત્ર વીજળીનો ઉપયોગ નથી થતો. વર્તમાનપત્ર આપણે વાંચીએ તો એમાં કઈ વીજળીનો ઉપયોગ નથી થતો. અઠવાડિકો છે, પાક્ષિકો છે, પણ રેડિયો જોઈએ તો રેડિયો છે એમાં વીજળીનો ઉપયોગ થાય. ઇલેક્ટ્રોનિક સાધન છે. તો આમનો જવાબ મળી ગયો. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? રાષ્ટ્રીય પક્ષ આવે એટલે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે, એ રાષ્ટ્રીય પક્ષ છે. બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગો પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? હવે જો બે તરફ વાહન વ્યવહાર આવે છે એટલે યાદ રાખવાનું હંમેશા માર્ગની ડાબી તરફ વાહન ચલાવવું જોઈએ. વ્યક્તિએ છે કઈ બાજુ ચાલવું જોઈએ? રોડની કઈ બાજુ વ્યક્તિ છે તો એને જમણી બાજુ ચાલવું જોઈએ, પણ જ્યારે વાહન વ્યવહાર છે એ માર્ગની ડાબી તરફ આવે. આ કન્ફ્યુઝિંગ ઓપ્શન છે, યાદ રાખજો. પરીક્ષામાં અહીંયા જ ભૂલ પડશે. બે તરફ વાહન વ્યવહાર ધરાવતો ત્યારે વાહન ચાલકે માર્ગની ડાબી તરફ વાહન ચલાવવું જોઈએ. કોઈ માર્ગ પર એક કરતા વધારે લેન છે, એક કરતા વધારે લેન હોય તો ભારે વાહન છે એને કઈ બાજુમાં ચલાવવું જોઈએ? તો ભારે વાહન છે એને હંમેશા છે માર્ગની ડાબી બાજુ ચલાવવું જોઈએ. આગળ કહે છે કેવા વાહનોને આગળ જતા આપણે અગ્રતા આપવી જોઈએ? તો આપાતકાલીન વાહનોને, 108 છે, ફાયર બ્રિગેડ છે, એવા વાહનો છે એને આપણે અગ્રતા આપવી જોઈએ. 108 છે, અગ્નિશામક દળ છે, એને હંમેશા આપણે અગ્રતા આપશું. ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે સૌપ્રથમ કઈ લેનમાં આવી જાય? આનો જવાબ જ સવાલમાં આપી દીધો છે. તો ડાબી તરફ જવા માંગતા હોય તો પહેલા કઈ લેનમાં આવવાનું હોય? તો આપણે ડાબી તરફ જવું છે, તો પોતાની ડાબી તરફની લેનમાં જવાનું હોય. જો માર્ગ ઉપર વન વે જાહેર કરેલો છે તો આપણે શું કરવાનું હોય? તો જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત છે ત્યાં તો જવાનું જ ન હોય, તો એ દિશામાં જવાય ન જ જવાય, તો એ ખોટું પડી ગયું. તો આગળ શું કહે છે? જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત છે તે દિશામાં ન જવું. અહીંયા જ આન્સર મળી ગયો. આ બે આમનો ખોટા પડે, રોંગ સાઈડમાં વાહન ચલાવવાની વાત જ ન આવી. આગળ કહે છે રિવર્સમાં લઈ ન જઈ શકાય કારણ કે માર્ગ પ્રતિબંધિત છે, ત્યાં જવાનું જ નથી. આનો જવાબ મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે બધા એમસીક્યુનું 360 ડિગ્રી સોલ્યુશન જોયું. બસ આવી જ રીતે આપણે નેક્સ્ટ સેશનની અંદર ખાલી જગ્યા અને ખરા ખોટાઓ વિશે માહિતી મેળવશું. આપણે મળશું નવા સેશનમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ સેશન.